રિસોર્ટ પોલિટિક્સ મુદ્દે રાજુ ધ્રુવે મોટું નિવેદન આપ્યું છે। રાજુ ધ્રુવ એ ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય છે। કોંગ્રેસ ડરી ગઈ એટલે ઠીકરું ભાજપ પર ફોડે છે। ભાજપ કોઈને ડરાવતી નથી કે ધમકાવતી પણ નથી। મારે એટલું જ કહેવું છે કે આ કોંગ્રેસના લોકો કાગારોડ મચાવે છે। અત્યારથી પરાજયનું ઠીકરું ભારતીય જનતા પક્ષ પર ફોડવાની વાત છે। એમને ન્યાયતંત્ર પર ભરોસો નથી, એમને ચૂંટણી તંત્ર પર ભરોસો નથી, એમને મીડિયા પર, ગુજરાતના મીડિયા પર ભરોસો નથી। એમને જો ડર લાગતો હોય તો જાહેર ચોકમાં પ્રજાની વચ્ચે આજે નરેન્દ્રભાઈ વારંવાર પ્રજાની વચ્ચે આવે છે। અરે અમે પોતે રાજકોટના ટેબર ચોકમાં સભા ભરેલીને અમારા ઉમેદવારો રજૂ કરેલા। પરાજય ભાળી ગઈ છે એટલે અત્યારથી આ પ્રકારના ત્રાકા ચાલુ કરી દીધા છે। નહીંતર મને કહેતા દુઃખ થાય છે કે કોંગ્રેસ જેવો 115-20 વર્ષ જૂનો રાજકીય પક્ષ કે જેણે એટલી સત્તા ભોગવી છે, આ તો જાણે પરિવારની જાગીર હોય। કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી, કારણ કે અમારી પાસે કાર્યકર્તાઓનો એવો સમૂહ છે કે જે ભારતીય જનતા પાર્ટીની માટે નિષ્ઠાથી કામ કરે છે। લોકોનો પ્રેમ અમારી સાથે છે, લોકોનો સ્નેહ અમારી સાથે છે, લોકો અમારામાં ભરોસો કરે છે। માટે આવું કંઈ પણ કાર્ય કરી અને અમારે કોઈ પણ અમારી લીટી નાની નથી કરવી, અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ। એટલે એટલા માટે હું સ્પષ્ટપણે કહું છું કે આવા આક્ષેપો તદ્દન ખોટા છે। હાલની જે સાંપ્રત પરિસ્થિતિ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવાનું અભિયાન, કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવાનું અભિયાન, કોંગ્રેસના ઉમેદવારોને ખરીદ ફરોખથી ખરીદવાનું અભિયાન, ગુજરાત રાજ્યના મતદારોનું મતદાનનો અધિકાર છીનવવાનું અભિયાન અને હવે ગુજરાતની જનતા એક નવું અભિયાન લઈને આવશે કે ભાજપ ભગાવો અભિયાન। તૈયાર રહે ભાજપ કે ગુજરાતની જનતા આવી રહી છે। તમે ગુજરાતની જનતાનો લોકતાંત્રિક હક, મતદાનનો અધિકાર જે સંવિધાને આપેલો છે એ છીનવવાનું પાપ કરી રહ્યા છો। એક તરફ ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું, હવે કોંગ્રેસ ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે। કદાચ રાજનીતિક ઇતિહાસમાં કેવી નબળી પાર્ટી બની ગઈ છે કે એને ઉમેદવાર મળતા નથી ને ઉમેદવાર સંતાડવા પડે છે। હજુ ચૂંટણી બાકી છે અને મને ચોક્કસ ખાતરી છે કે જ્યારે ચૂંટણી પતી જશે 28મે કાઉન્ટિંગના દિવસે કોંગ્રેસ સંતાડો અભિયાન ચલાવશે, કારણ કે વાસ્તવમાં કોંગ્રેસને 10% સીટો પણ ગુજરાતમાં મળે એ પ્રકારની પરિસ્થિતિ નથી।